નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું સ્વાગત છે. ધોરણ 7 ગુજરાતીમાં પ્રથમ કવિતા પ્રાણી માત્રને એનો રાગ અગાઉના વિડીયોમાં આપણે જોઈ ગયા છીએ. પ્રસ્તુત વિડીયોમાં કવિતાની પંક્તિની સમજૂતી અને શબ્દાર્થને સમજવાના છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. વિડીયોની શરૂઆતમાં લેખક પરિચય સૌથી પહેલાં આપણે જોઈ લઈએ. તો પ્રાણી માત્રને કાવ્યના લેખક સંતબાલ છે. મુનિશ્રી સંતબાલજીનો જન્મ 26 ઓગસ્ટ 1904 મોરબીના ટંકારા ટોળમાં થયો હતો. તેમનું સંસારી નામ શિવલાલ હતું. તેઓ ક્રાંતિકારી જૈન સંત હતા. તેમણે જૈન ધર્મ, ભારતીય દર્શનો તેમજ અધ્યાત્મ વિષયક વિપુલ સાહિત્ય સર્જન કર્યું હતું. તેમણે સર્વધર્મ પ્રાર્થના, વિશ્વ વાત્સલ્ય, મહાવીર, બ્રહ્મચર્ય સાધના, ધર્માનુબંધ અને વિશ્વ દર્શન જેવા 10 પુસ્તકો આપ્યા છે. તેમનું અવસાન 26 માર્ચ 1982ના રોજ થયું હતું. ચાલો હવે પંક્તિ વાંચીએ અને પછી એની સમજૂતી જોઈએ. પ્રાણી માત્રને રક્ષણ આપ્યું, માન્યા પોતા સમ સૌને, પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીરને. જેમણે સૌ પ્રાણીઓને રક્ષણ આપ્યું છે અને સૌને પોતાના માન્યા છે, એવા સંપૂર્ણ અહિંસામાં માનનારા અને જેમણે આજીવન અહિંસાનું પાલન કર્યું તેવા તપસ્વી મહાવીરને નમન અથવા તો નમસ્કાર હો. બીજી પંક્તિ જોઈએ. જનસેવાના પાઠ ભણાવ્યા, મધ્યમ માર્ગ બતાવીને, સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો, વંદન કરીએ બુદ્ધ તને. લોકોની સેવા કરવાના પાઠો મધ્યમ માર્ગ બતાવીને શીખવ્યા છે અને જેમણે સંન્યાસી બનીને સંન્યાસીનું જીવન ઉજળું કર્યું છે, એવા ભગવાન બુદ્ધ તમને વંદન કરીએ છીએ. ત્રીજી પંક્તિ. એક પત્ની વ્રત પૂરણ પાડ્યું, ટેક વણી છે જીવતરમાં, ન્યાય નીતિ રૂપ રામ રહેજો સદા અમારા અંતરમાં. જેમણે પોતાના સમગ્ર જીવનમાં એક પત્ની વ્રત પાડીને પોતાની પ્રતિજ્ઞા પાડી છે તેવા અને ન્યાય અને નીતિના મૂલ્યો જેમના જીવનમાંથી શીખવા મળે છે, એવા પ્રભુ શ્રી રામ સદાય અમારા હૃદયમાં વાસ કરો. ચોથી પંક્તિ. સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી, એવા યોગી કૃષ્ણ પ્રભુમાં રહેજો અમ મનડા ખૂંપી. જેમણે બધા કાર્યો કર્યા છે તેમ છતાં કાર્યોનો યશ બીજાને આપ્યો છે, એવા અનાસક્ત યોગ સાધના કરનારા શ્રી કૃષ્ણ પ્રભુમાં હંમેશા અમારું મન ખૂપેલું રહે. નેક્સ્ટ. પ્રેમ રૂપ પ્રભુ પુત્ર ઈસુજે, ક્ષમા સિંધુને વંદન હો, રહમ નેકીના પરમ પ્રચારક હજરત મોહમ્મદ દિલે રહો. જેમણે પોતાના જીવન દ્વારા પ્રેમનો સંદેશો ફેલાવ્યો છે અને જે દરિયા સમાન રહ્યા તેવા ભગવાન ઈસુને વંદન હો. અને જેમણે દયા અને પ્રામાણિકતાનો સમગ્ર જીવન દરમિયાન પ્રચાર કર્યો, એવા હજરત મોહમ્મદ હંમેશા અમારા હૃદયમાં વાસ કરો. નેક્સ્ટ. જરથોસ્તીના ધર્મગુરુની પવિત્રતા દિલમાં વ્યાપો, સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપલાગો. જરથોસ્તી ધર્મના ધર્મગુરુની પવિત્રતા અમારા દિલમાં રહો, આવા સર્વ ધર્મના સંસ્થાપકોના સ્મરણો અમારા જીવનમાં આવો અને જગતમાં હંમેશા શાંતિમાં ઉપયોગી રહો. ચાલો હવે શબ્દાર્થ જોઈએ. પ્રાણી માત્ર એટલે દરેક પ્રાણી,
દરેક જીવ. જન સેવા એટલે લોકોની સેવા, જન એટલે લોકો. મધ્યમ માર્ગ, મધ્યમ માર્ગ એટલે વચલો માર્ગ, કોઈ બાજુના અતિપણા વિનાનો વચલો માર્ગ, એટલે કે એક તરફીપણું નહીં. સંન્યાસી, તો સંન્યાસ લેનાર અથવા જેણે સંન્યાસ ત્યજ્યો છે તે, સંસાર ત્યજ્યો છે તે. ઉજાડવું, ઉજળું કરવું, સારું કરવું. ટેક એટલે પ્રતિજ્ઞા, સંકલ્પ. વણવું એટલે અહીં કવિતાની અંદર કેળવવું. જીવતર એટલે જીવન, સંસાર. નિર્લેપી એટલે અનાસક્ત અથવા લેપાયા વિનાનું. યોગી એટલે યોગ સાધના કરનાર, તપસ્વી. ખૂપી એટલે ઊંડા ઉતરવું અથવા ખૂંપવું. ક્ષમા સિંધુ, ક્ષમા આપનાર. ક્ષમાના દરિયા જેવા, ક્ષમા એટલે ક્ષમા અને સિંધુ એટલે દરિયો. રહમ એટલે દયા. નેકી એટલે પ્રામાણિકતા. સહિષ્ણુતા એટલે સહનશીલતા. વિશ્વ શાંતિ એટલે જગતની શાંતિ, વિશ્વ એટલે જગત. જરથોસ્તી તો જરથુષ્ટ્રને લગતું. તો ચાલો મિત્રો, અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. તમે વિડીયો જોયો એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર.